આપણે કરી શકીએ. તો શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંદ સર્ગલીલા, અને સર્ગલીલામાં આપણે 14મો અધ્યાય શ્રવણ કરીએ છીએ. દિતિ દાક્ષાયણી અને કામાવતાર જે મુનિ છે કશ્યપ, એમનું ચરિત્ર એનું નિરૂપણ થઈ રહ્યું છે. તો દિતિએ વિનંતી કરી, અને દિતિએ જે વિનંતી કરી એના અનુસંધાનમાં કશ્યપ મુનિ જે જવાબ આપે છે, 16મા શ્લોકથી એનો આરંભ થાય છે. ઈશતેહમ વિદાસ્યામિ પ્રિયમ વીરો યદિચ્છસી. સ્ત્રી ગૌરવનું ગાન એનું અનુસંધાન આપણે લીધું હતું. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ સ્ત્રી દ્વારા સંપાદિત થાય છે, એ વાત આપણે સમજ્યા હતા. હવે 17મા શ્લોકથી અનુસંધાન લઈ લઈએ આપણે આગળ. સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાણ. આ વખતે કહ્યું હતું કે શાસ્ત્ર સ્ત્રીને ખૂબ જ સન્માન આપે છે. અન્યેષામ આશ્રમાણા મન્નદાતા ગૃહસ્થ એવ. બાકીના આશ્રમો ગૃહસ્થાશ્રમ પર નિર્ભર કરે છે, અને ગૃહસ્થાશ્રમ પર જે આશ્રમો નિર્ભર કરે છે, ઉલ્લેખ શ્રી આચાર્ય ચરણ પહેલી જ કારિકામાં કરે છે. ગૃહસ્થાશ્રમી પુરુષ સ્ત્રીની સહાયથી સર્વ આશ્રમોને પોષણ આપે છે, સંતોષી શકે છે, અને સંસાર સાગર એ તરવામાં પણ સ્ત્રી એક સેતુરૂપ કાર્ય કરે છે. એવું કહી શકાય કે અનંત ઉપકારોથી ભરેલો ભંડાર એનું નામ સ્ત્રી. એના માટે પછી કોઈ પણ ઉપમા ન હોય, સ્ત્રી શબ્દ એ જ એના માટેની ઉપમા છે. માન આપે છે કશ્યપ ઋષિ, કશ્યપ મુનિ. યામાહુરાત્મનો હિર્દમ શ્રેયસ કામસ્ય, અને પછી શબ્દ પ્રયોગ કર્યો છે માનીની. માનીની એટલે આદર આપ્યો છે. વૈવાહિક જીવનમાં પતિ પત્ની એકબીજાને આદર આપે, સન્માન આપે, એ જરૂરી છે. શ્રીમદ ભાગવતના આ શ્લોકનો આ શબ્દ આપણને આ વાત સમજાવે છે કે ઋષિ પોતાની પત્નીને કેટલો આદર આપે છે. કારણ રિસ્પેક્ટ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એક્સપ્રેશન. સ્નેહ છે, પ્રેમ છે, એને અભિવ્યક્ત કરવાને માટે પણ શબ્દો જોઈએ છે, અને આદર એની અભિવ્યક્તિ કરે છે. વિશ્વાસ પતિ પત્નીના દાંપત્ય જીવનમાં એ પણ એક અનિવાર્ય અંગ છે. વૈભવ ગમે એટલો હોય, પણ સાથે સાથે વિશ્વાસ એ પણ જરૂરી છે. તો સ્ત્રીના ઉપકારનો બદલો વાળી શકાય કે ન વાળી શકાય, તો કશ્યપ મુનિનો જે મત છે, ન વયમ પ્રભવસ્તામ ત્વામનુ કર્તુમ ગૃહેશ્વરી ત્વામ પૂર્વોક્તોપકાર કારિણીમ ત્વામ પ્રત્યુપકર્તુમ વયમ ન પ્રભવામઃ. જે જે ઉપકાર જણાવીએ એનો બદલો આપવાને માટે અમે કોઈ પણ રીતે શક્તિમાન નથી. ન વયમ પ્રભવાહ. કોઈ પણ કંઈ પણ કરે છે, લૌકિકમાં પણ કોઈ પણ કરે, તો કૃતજ્ઞતા એ સજ્જનજનોનો અલંકાર છે. શબ્દ તો આપણે બોલી લઈએ છીએ થેન્ક્સ, પણ એની પાછળ ભાવ જોડાયેલો હોય. મહાપુરુષોની એક સંસ્કૃતિ છે, નીતિમાનોની નીતિ છે, અને પુણ્યજનોની પ્રીતિ એ કૃતજ્ઞતા શબ્દ છે.
ઋષિ પોતાની પત્નીને માટે ખૂબ આદરભાવવાળા શબ્દો બોલે છે અને એની પછી સંતાન આપવાનો ઉત્કૃષ્ટ ગુણ એ સ્ત્રીમાં છે એ વાત પણ સમજાવી. ગુણકૃત્નવ ઇતિ તસ્યા એકોપી ગુણાઃ પુત્ર જનનાદિ પ્રતિકર્તુમ અશક્યઃ. એ સામર્થ્ય પ્રભુએ સ્ત્રીને જ સ્તુતિ કરી અને કાળનો જે વિલંબ થઈ રહ્યો છે એના માટે જરા સમજાવે છે. અથાપિ કામમૈતમ તે પ્રજાતે કરવાણ્યલ. થોડોક સમય પ્રતીક્ષા કરો, સમય આવશે એટલે બધું જે પણ આગળનો ક્રમ છે ગૃહસ્થ જીવનનો એ સંભાળી લઈશું. તો પતિ પત્નીને માટે એક ઉપદેશ એ પણ આપે છે 21મો શ્લોક. એનું નામ છે ધૈર્ય, એનું નામ છે પેશન્સ. પ્રાર્થિતમ તો યથેચ્છમ કર્તવ્યમેવ. જે ઈચ્છા છે પરિપૂર્ણ થશે જ, પણ થોડું ધૈર્ય રાખવું પડશે. કશ્યપ મુનિનો એક ગુણ એનું નામ ધૈર્ય છે. આપણા જીવનમાં પણ પેશન્સ તો ખૂબ ઇમ્પોર્ટન્સ છે. મુનિએ સમજાવ્યા કે અત્યારના એક મુહૂર્ત કાળને માટે રોકાઈ જાઓ. પ્રજા કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે પરિપૂર્ણ થશે, અને સંતાન શેને માટે? સંતાન ધર્મની પરંપરા ચલાવે એને માટે છે. તો એના માટેનું પણ જે બીજ હોય, ક્ષેત્ર હોય, એ ધર્મવાળું હોય તો સંતાન એ પ્રમાણે થાય. સમજાવ્યું એમને. હવે સમયની પ્રતીક્ષા શેને માટે કરવાની? તો એશા ઘોરતમાં વેલા ઘોરાણામ ઘોર દર્શના ચરંત્યસ્યામ ભૂતાની ભૂતેશોના ચરાણી. સંધ્યાકાળ શાસ્ત્ર એવું સમજાવે છે, ઘરના વડીલોએ નાનપણથી સંસ્કાર આપ્યા હોય, સંધ્યાકાળનો સમય એ ધર્મનો સમય છે. લગભગ 45 મિનિટનો આ સમય, અને એ સમય કોઈ પણ કાર્ય એવું ન કરવું કે જેનો ધર્મની સાથે સંબંધ. એ જ વાત મુનિ પણ અત્યારે કહી રહ્યા છે. ઈશા વેલા ઘોરતમાં સર્વભોગ વિગર્હિતા નહીં ઘોરા ભોગાધિકરણમ ભવતી. સંધ્યાનું સ્વરૂપ સમજાવ્યું, ત્યાગ કરવાને માટે વાત સમજાવી. વડીલો આપણને કહેતા આવ્યા છે નાનપણથી, સંધ્યા સમયે સુવાય નહીં, સંધ્યા સમયે સ્નાન ભોજન ન કરાય, મસ્તકના કેશ ન કપાવાય, નખ ન કપાવાય, ઘરમાંથી સાવરણી ન મળાય. આ બધા જે નિયમ આપણને લાગે એમાં શું છે, પણ એવી જ રીતે એક નિયમ એ પણ છે, દાંપત્ય જીવન એ સંધ્યાકાળના સમયે થોડાક એનાથી દૂર રહે એ વધારે સારું છે. ઋષિએ સમજાવ્યા એમને, અને સન્માર્ગ ઉપર ચાલવાને માટે સમજાવ્યા. સંધ્યાકાળ એક એવો કાળ છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એ બંનેનો લગભગ અભાવ હોય છે, અને એના કારણે બુદ્ધિ એ પણ પ્રકાશ વગરની થાય છે, મન પણ પ્રકાશ વગરનું થાય છે. બુદ્ધિનો સંબંધ સૂર્યનારાયણની સાથે છે, અને મનનો સંબંધ છે એ ચંદ્રની સાથે છે. પુરુષ બુદ્ધિથી વધારે જીવે છે, અને સ્ત્રી પોતાના મનથી વધારે જીવે છે. માટે જ બંને સાથે સાથે હોય તો એકની બુદ્ધિ છે, બીજાનું મનની વિશેષતા છે, અને આ રીતે બેલેન્સ થઈ અને જીવન ચાલતું હોય છે, નમતું હોય છે. સમજાવ્યા એમને. એતસ્યામ સાધ્વી સંધ્યાયામ ભગવાન ભૂત ભાવના. સંધ્યાનો સમય છે, અને એ સમયે મારણે હેતુ ત્રિતયમ દોષા ભાવાય ચાપરે. દોષ થાય, મહાદેવજીનો પરિભ્રમણ કરવાનો આ સમય છે. સર્વત્ર સન્માર્ગ વર્તીશુ ભોગ નિરાકરણાર્થમ ભૂત પરિષદ વિપરીતા. સંધ્યા સમયે રજોત્પત્તિને માટે પ્રયત્ન કરે તો એનો પણ દોષ.
અધર્મ થશે. અને મહાદેવજી આ સમયે આકાશમાં વિચરણ કરે છે. સમજાવી રહ્યા છે કે સન્માર્ગનું, ધર્મનું પાલન કરીએ વધારે સારું છે. સંધ્યાયામ કેટલાક દિવસો શાસ્ત્ર એવા આપે છે, પતિ પત્ની પોતાના જીવનમાં સંયમ રાખે એ જરૂરી છે. અને કોઈ અધર્મ કરે તો શ્રી મહાદેવજી સંધ્યાકાળના સમયે પોતાના નંદીની ઉપર બિરાજમાન થઈ પરિભ્રમણ કરતા હોય છે. અને નંદી એ તો ધર્મનું સ્વરૂપ છે. સંયમ રાખવો હિતાવહ છે. અને મહાદેવજી એમનું સ્વરૂપ કેવું છે એ સમયનું 24મો શ્લોક સમજાવે છે. સ્મશાન ચક્રા નીલ ધૂલિ ધુમ્ર વિકિરણ વિદ્યોત જટા કલાપઃ ભસ્માવગુંઠા મલરુક્મ દેહો દેવસ્ત્રીભિઃ પશ્યતિ દેવરસ્તે. મહાદેવજી 3 નેત્રથી નિહાળે છે. અયમ દેવો મહાદેવ સ્ત્રીભિર્ભિ ચક્ષુર્ભિઃ પશ્યતિ. આપણે 2 આંખ, મહાદેવજીને 3 આંખ. ગાર્હપત્ય દયસ્તસ્યૈવ ચક્ષુંષિ સચ દેવઃ અતિન્દ્રિયમપી પશ્યેત. એક તો 3 નેત્રથી શ્રી મહાદેવજી નિહાળે છે, બધું જુએ છે. આ એક કારણ છે. બીજી વાત, આદર. મહાદેવજી એ તો તમારા ડિયર છે. પશ્યતિ દેવરસ્તે. દેવર શબ્દના 3-4 અર્થ કરવામાં આવ્યા છે. ટીકાકારો, શ્લોકો, શ્રી સુબોધિનીજી, તત્વચિંતકો સમજાવે છે. એટલે બીજું કારણ એ દેવર છે, આપના ડિયર છે. ત્રીજું કારણ, મહાદેવજી ધર્મરક્ષક છે. જો અધર્મ થતો જોશે તો દંડ આપશે. અને ચોથું કારણ છે, એમને ભસ્મ એ ખૂબ ગમે છે. તો જો કોઈ અધર્મના રસ્તા ઉપર ચાલતું હોય સાયંકાલના સમયે, તો પછી મહાદેવજી જેવી રીતે કામદેવને બાળીને ભસ્મ કરી દે, એ રીતે બીજા કોઈને પણ બાળતા બહુ ટાઈમ ન લાગે. એટલા માટે 3 નેત્રોથી જુએ છે. આ પ્રમાણે કહ્યું. દેવસ્ત્રીભિઃ પશ્યતિ દેવરસ્તે. આ મહાદેવ સંબંધ સમજાવ્યો એમની સાથેનો. જુદા કલ્પની કથા એનું પણ અનુસંધાન લેશે શ્રી આચાર્ય ચરણ. મહાદેવજીને સતી પાર્વતી આપી હતી. એટલે પહેલો મન્વંતર જેમાં સતીનો જન્મ થયો હતો, જે વખતે દિતિનો જન્મ થયો ન હતો, એ પણ અનુસંધાન આપે છે શ્રી આચાર્ય ચરણ. નહ્યસ્ય લોકે સ્વજન પરો વા. મહાદેવજીને કોઈ આપ્તજન નહીં, કોઈ શત્રુ નહીં, એકદમ ન્યુટ્રલ જીવન શ્રી મહાદેવજી પોતાના જીવન દ્વારા વિશ્વને સંદેશ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેના માટે સ્થિતપ્રજ્ઞ હોય, અનાસક્ત હોય, આવા બધા શબ્દો આપે જ છે. આવું જીવન છે. અને આમ કરતા કરતા હસંતિ યસ્યાચરિતમ હિ દુર્ભગા. કેટલાક લોકો એવા પણ છે વિશ્વમાં કે જે મહાદેવજીની ટીકા કરે છે, મહાદેવજીની નિંદા કરે છે. તો એ લોકો કેવા છે? એટલે કહ્યું કે વિષયી લોકો છે. હસંતિ યસ્યાચરિતમ સુદુર્ભગા સર્વોપી સ્વસમાનમ દૃષ્ટ્વા સ્વાભિલષિતમ વા સ્તૌતિ તદ વિપરીતમ તુ હસતી. એટલે મહાદેવજીના જે સ્વરૂપને જે લોકો જાણતા નથી, એ લોકો મહાદેવજીને ટીકા કરે છે, નિંદા કરે છે, એમની પર હસે છે. આપણે ત્યાં એક વિશેષતા એ પણ મળે છે, જે દેવના સ્વરૂપને જાણવું હોય તો મુખ્ય દેવો હોય તો એમના પુરાણો પણ છે. આપણે ત્યાં ગણેશજીનો પરિચય મેળવવા માટે ગણેશ પુરાણ છે, માતાજીનો પરિચય મેળવવાને માટે દેવી ભાગવત છે, મહાદેવજીનો પરિચય મેળવવાને માટે શિવ પુરાણ છે. હજારો શ્લોકોના આ બધા દિવ્ય પુરાણો છે. આપણે ત્યાં એ વાંચીએ તો ખબર પડે કે શ્રી મહાદેવજીનું સામર્થ્ય શું છે.
મુષ્ટિમાં તો શેઠ પુરુષોત્તમ દાસ જેવા કોઈ થઈ ગયા હોય એ સમય કે જે ભગવત સ્મરણનો સંબંધ રાખી શકે, પણ અત્યારના એવી કેટલા જીવની, કેટલા વૈષ્ણવની યોગ્યતા છે એ પણ વિચાર કરવાનો. લૌકિક જન શેમાં અટવાયેલો છે એટલે 4 શબ્દ આપ્યા: વસ્ત્રાણી પુષ્ટિશાદીની, માલ્યાની પુષ્પાણી, આભરણાની કંકણાદીની, અનુલેપનાની ચંદનાદીથી, ચત્વાર એતે પદાર્થા દેહોપલાલન હેતુઆ. શરીરની સજાવટમાં આપણે શું શું વાપરીએ છીએ? એક વસ્ત્ર છે. વસ્ત્રનો સંબંધ ધર્મની સાથે પણ છે, વસ્ત્રનો સંબંધ એ સંસ્કૃતિની સાથે પણ છે. આજનો મોડર્ન રિસર્ચ એવું સમજાવે છે કે જે પ્રમાણેના વસ્ત્રો પહેરીએ એ પ્રમાણેની અસર આપણા મન પર થાય છે. ઋષિ મુનિઓને તો વર્ષોથી આ વાતનો ખ્યાલ હતો. એટલા જ માટે ધર્મ કાર્યને માટેના જે વસ્ત્ર છે એની સ્પષ્ટતા આપણા ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા કરવામાં આવી છે. અને શરીરની મર્યાદા જાળવે એનું નામ વસ્ત્ર. બીજો શબ્દ છે આભૂષણ. દેવદેવીઓથી લઈને આજના સમાજ સુધી આપણે જોઈએ તો આભૂષણ પહેરવાનો આખો એક ક્રમ, એક પ્રકાર આપણે ત્યાં છે. સ્ત્રીઓને માટે 16 શણગારનો જે ઉલ્લેખ આવે છે એમાં પણ અલગ અલગ પ્રકારના આભૂષણ મળે. તો આપણે પોતાની જાતને શણગારવાને માટે વસ્ત્ર છે, આભૂષણ છે. બીજું છે પુષ્પો, અને ચોથો શબ્દ છે અત્તર. આજની ભાષામાં જેને પરફ્યુમ કહી શકીએ. બંને આમ તો અલગ અલગ છે. ભગવત સેવામાં અત્તરનો વિનિયોગ થાય, પરફ્યુમનો ના થાય, કારણ કે એના જે તત્વો છે એ ભગવત સેવામાં ગ્રાહ્ય નથી. તો આમાં અટવાયેલો હોય, પોતાના દેહને જ જે આત્મા સમજે છે, હવે ત્યાં આગળ પાછું પંચપર્વા અવિદ્યા છે, એનું અનુસંધાન લેવું હોય તો લઈ શકાય. દેહાધ્યાસ એ શબ્દમાં જ હજી અટવાયેલો હોય, દેહને જ આત્મા સમજી લે અને એને લાડ લડાવે. એને ત્યાગ વગેરે શબ્દની તો કોઈ ખબર હોય નહીં. આવા જે છે વિષયજનો, એ આહાર વિહાર કરનારા, એ પોતાના દેહમાં અને દેહમાં જ વિલાસપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે છે. તો શ્રી મહાદેવજીને સમજવાને માટે પણ એક કક્ષા જોઈએ. બ્રહ્માદયો યત્કૃત સેતુપાલા યત કારણમ વિશ્વમિદમ ચ માયા. બ્રહ્માદિ દેવતાઓ જેમના રચેલા સેતુઓનું પાલન કરનારા છે. આમ કરતા કરતા મુનિએ એવમ સંવિત્તે ભદ્રા મન મથોત મથિતેન્દ્રિયા. એક દોષ એવો આવે છે કે જ્યારે વ્યક્તિ એ પોતાની જાત ઉપર કાબુ ના રાખી શકે. તો અહીંયા આગળ એવમ સંવિદિતે ભદ્રા સમજાવવાને માટે પ્રયત્ન કર્યા. વાચનિકેનૈવ પ્રતિકારસ્ય કરણાત તત્પરિત્યજ્ય કાયકમ વ્યાપારમ કૃતવતી. અત્યાર સુધી તો કેવળ વાણીથી વિનંતી કરી હતી દ્વિતીય, હવે એની કાયાથી આગળનું કાર્ય કરવાની શરૂઆત કરી. કશ્યપ મુનિએ ખૂબ સારી ભાષામાં વિવેક, પ્રેમ અને ભય આ ત્રણેય વડે એમને વારવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. દ્વિતીય શ્રી મહાદેવજીના ભક્ત પણ છે. મહાદેવજીનો ભય પણ જણાવ્યો કે એનાથી કદાચ વિવેક આવ્યો, પણ શાસ્ત્રનું જે વચન છે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા, એ અત્યારે વ્યાપ્ત થયું હતું. યજ્ઞશાલામાં કશ્યપ મુનિનું વસ્ત્ર ખેંચ્યું છે. સવિદિત્વાત ભાર્યાયાસ્તમ નિર્બંધમ વિકર્મણિ અથેતિ વચનમ વંચના ભાવાદ્યર્થમ ભાર્યાત્વાદપી તદિચ્છા પૂર્ણમ. દીદી પત્ની હતી. વિકર્મણી કર્મનો નાશ કરવામાં કાલે એ કરેલ પતિ તરીકે એ પોતાની પત્નીના મનની ઈચ્છા એ પૂર્ણ કરે છે. કાલને નમસ્કાર કર્યા.
એકાંતમાં અગ્નિહોમનું સ્થાન ત્યજી બીજા ઘરમાં ગર્ભાધાન કરવાના પ્રકારથી આસન લીધું છે. પત્નીના મનના મનોરથ એ પરિપૂર્ણ કર્યા છે. અને પછી નિવૃત્ત થયા એમાંથી અને એની પછી આગળનું જે છે ક્ષમા માંગવાને માટે વિધિ આવે છે. એની પહેલા મુનિ ગાયત્રી મંત્રનો જપ કરે છે. શબ્દ તો કામ છે, ધર્મથી અવિરુદ્ધ હોય તો એ ગ્રાહ્ય છે, પણ ધર્મથી વિરુદ્ધ હોય તો એ હાનિકારક છે. એક વાક્ય શાંતિથી વિચારજો આપ લોકો, એનું વિવરણ નથી કરતો. પુરુષાર્થ તરીકે પણ છે, ભગવાનમાં જોડાઈ જાય તો કલ્યાણ પણ કરી શકે એટલું સામર્થ્ય છે. અને જો વિકૃતિ ઉત્પન્ન કરવા જાય તો મહાદેવજી એને બાળી પણ નાખે છે. અને ભગવાનને ત્યાં પુત્ર તરીકે જન્મ થાય છે, એ પણ આપણે ત્યાં પુરાણમાં ઇતિહાસ મળે છે. તો અનેક રીતે આ વાતને વિચારી શકાય. હવે અથોપસ્પૃશ્ય સલિલમ અથા વિભિન્ન ક્રમઃ પ્રાયશ્ચિત્તાર્થ. પ્રાયશ્ચિત્તની શરૂઆત કરે છે મુનિ. કામા ભાવાદ્યર્થેવા સલિલમ ઉપસ્પૃશ્યેતિ સ્નાત્વા. સલિલમ એનો અર્થ થાય છે જલ. સ્નાન કર્યું છે તો જલથી સ્નાન કર્યું છે મુનિએ. તો સ્નાનમાં કેટલાક ગુણો રહેલા છે. ભગવત સેવામાં જવા માટે આપણે સ્નાન કરીએ, નિત્ય પ્રાતઃકાલમાં આપણે સ્નાન કરીએ તો સ્નાન દ્વારા શ્રમનું નિવારણ થાય છે. આ એક કારણ છે. સ્નાન દ્વારા કામનું નિવારણ થાય છે. આ બીજું કારણ છે. સ્નાન દ્વારા ખેદનું નિવારણ થાય છે. આ ત્રીજું કારણ છે. અને સ્નાન કરવાથી આવેલો ક્રોધ એ પણ શાંત થાય છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે, કોઈને બહુ ક્રોધ આવે તો એવું કહે કે ભાઈ જરા માથા ઉપર બરફની પાટ રાખો. તો જલનો ગુણ છે એ શીતળતાનો છે. અત્યંત ક્રોધ હોય, સ્નાન કરે તો આવેલો ક્રોધ એ શાંત પડે છે. તો કામ હોય, ક્રોધ હોય, એ બધાને શાંત કરવાને માટે પણ જલ છે. તો સ્નાન કર્યું છે અને પછી પ્રાણાયામ કર્યું છે. મનમાં રહેલા વિકાર દૂર કરવાનું કાર્ય કોઈ કરે છે તો પ્રાણાયામ કરે છે. આપણા જે વાયુ છે એને શુદ્ધ કરવાનું કાર્ય આ પ્રાણાયામ કરે છે. ઘણો મહિમા છે. કઈ ભગવદ ઈચ્છા હશે તો કપિલ ભગવાન જે જ્ઞાન આપે છે અને એમાં અષ્ટાંગ યોગનું નિરૂપણ કર્યું છે. આમ તો શ્રીમદ ભાગવતમાં ઘણા બધા પ્રસંગોમાં યોગનું અનુસંધાન લઈ શકીએ, પણ ત્યાં થોડું મહત્વ વધારે છે. કઈ ભગવદ ઈચ્છા હશે તો વિચાર કરીશું આપણે ત્યાં આગળ કે પાતંજલ યોગ સૂત્ર આપણને શું સમજાવે છે. નાના નાના સૂત્રો છે, પણ એનો સાર એ ઘણો જ ગર્ભિત છે, અર્થપૂર્ણ છે અને જીવનમાં ઉપયોગી પણ છે. તો મનના મલ દૂર કર્યા અને શુદ્ધિને માટે પ્રાણાયામ કર્યું. પ્રણવ અથવા ગાયત્રીનો જપ કર્યો છે. તિથિ ક્ષમા માંગવાને માટે આવે છે. તિથિસ્તુ વ્રીડિતા તેન કર્માવધ્યેન ભારત ઉપસંગમ વિપ્રર્ષે મદો મુખ્યભ્યભાષતા. પાસે આવી છે. કર્મણ્યવદ્યમ કર્માવદ્યમ અગ્નિહોત્ર મધ્યે નિંદિત કર્ણમ તેન વ્રીડિતા. ખ્યાલ આવ્યો કે પતિ તો અગ્નિહોત્રમાં વ્યસ્ત હતા, અપરાધ કર્યો છે. મનમાં ખૂબ જ ખેદ થયો છે અને આવી રીતે ખેદ હતો મનમાં એટલે આવ્યા છે ઋષિની પાસે. નિંદિત કર્મ કર્યાનું મનમાં જરાક ખૂબ જ દુઃખ થયું એમને અને અવધ્યેન કરવાના દાંપત્ય જીવન છે.
ક્યારેક પતિની ભૂલ હોય, ક્યારેક પત્નીની ભૂલ હોય. દીકરી ભલે દાક્ષાયણી છે, એ છતાં પણ અત્યારના પોતાની ભૂલ સમજાય તો પ્રાયશ્ચિત્ત કરવાને માટે પોતાના પતિની પાસે આવે છે. અગ્નિશાળામાં મુનિરાજના મેં વસ્ત્ર પકડ્યા, મારી ભૂલ હતી. પરિતાપ થયો, લજ્જા આવી, સંકોચ થયો અને નતમસ્તક થઈ છે. સાહિત્ય એવું સમજાવે છે કે લજ્જા એ સ્ત્રીનું આભૂષણ છે. એક સમય હતો કે જ્યારે એ દેખાતું હતું. લગ્ન મંડપમાં જ્યારે કન્યાને લાવવામાં આવે તો નજર નીચી હોય, ધીરે ધીરે ચાલતા આવે, આવી રીતે એ ધીરે ધીરે આગળ, અને એ લજ્જાને કારણે એનું સૌંદર્ય હોય એ વધારે ખીલેલું હોય. અને હવે જે જોવા મળે છે, આપ લોકો પણ ઘણા લગ્નોમાં જાઓ છો, મારે કઈ કહેવાની આવશ્યકતા છે નહીં, પણ શાસ્ત્ર જે સમજાવે છે, જે સ્ત્રી ગૌરવ સમજાવે છે, ઋષિમુનિઓ સમજાવે છે, સુખદેવજી મહારાજ હોય, મૈત્રેય મુનિ હોય, સૂત મહર્ષિ હોય, આ બધા જે આપણને સમજાવે છે, તો અહીંયા આગળ લજ્જિત થયેલા છે, આવીને ઋષિની પાસે ઉભા રહ્યા છે. મનમાં ને મનમાં એવું થયું કે કદાચ મને શાપ આપશે, યા તો મારા ગર્ભને શાપ આપશે તો મુશ્કેલી થશે. એટલા માટે આવી અને મામે ગર્ભમિદમ બ્રહ્મન, મામે ગર્ભમિમમ બ્રહ્મન ભૂતાનામ વૃષભો વદિત. રુદ્ર મારા ગર્ભનો નાશ ન કરે, બ્રહ્મન કશ્યપ મુનિને સંબોધન કર્યું છે. અને રુદ્ર રોદયથી, રડાવવાનું સામર્થ્ય એ રુદ્રમાં રહેલું છે. પ્રણામ કરે છે રુદ્રને. રુદ્રાય મહતે દેવા યોગરાય વીડુષે, શિવાય નસ્તદંડાય ઋતદંડાય મન્યવે. કેવા છે મહાદેવજી? આ શ્લોક એનો પરિચય આપે છે. 34મો શ્લોક છે. આપણે પુષ્ટિમાં હોઈએ એ વાત અલગ છે, પણ સનાતન ધર્મને અનુસરનારો એક બહુ મોટો વર્ગ એવો છે કે શ્રી મહાદેવજીને આરાધ્ય દેવ તરીકે ગણે છે. જેવી રીતે આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ છે, એવી જ રીતે એમને માટે શ્રી મહાદેવજીનું પણ મહત્વ છે. અને ભગવાનની લીલામાં તો શ્રી મહાદેવજી જોડાયેલા છે. જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થાય છે, જોગી ભોગી લીલા, ત્યારે પણ શ્રી મહાદેવજી દર્શન કરવાને માટે આવે છે. અનેક લીલાઓમાં શ્રી મહાદેવજી પધાર્યા છે. કેવા છે શ્રી મહાદેવજી? એટલે કોઈ રુદ્રાય. પ્રાણીઓનું દુઃખ જુએ તો મહાદેવજીનું હૃદય એ પણ દ્રવિત થાય છે. અને એવા રુદ્ર મારી પર કૃપા કરો. અને શ્રી આચાર્ય ચરણ સમજાવે કે બીજાને રુદન કરાવે છે, માટે પણ એમનું નામ રુદ્ર છે. ઉત્પત્તિના ક્રમમાં આપણે જોયું હતી એ વાત. બીજું નામ છે મહતે. ઉદાર હૃદય છે શ્રી મહાદેવજી. કેટલા બધા પ્રમાણો આપણને મળશે શ્રી મહાદેવજીને માટેના. જે પણ ભક્ત કે જે પણ સેવક જે કંઈક માંગે છે, ક્યારેય પણ આપવામાં પાછી કરતા નથી. આ મહાદેવ છે. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરે ભોગશ્વેના. ભોગ ભોગવવાના જેટલા પદાર્થો જોઈતા હોય, મહાદેવજી કહે કે હું તો હિમાલયમાં તપ કરું છું, મારે ભોગના પદાર્થો શું કરવા છે? જેટલા પણ જોઈતા હોય તમે લઈ જાઓ તમારી પાસે. આપણે ષોડશમાં વિચાર્યું હતું ભોગશ્વેના. મહાદેવજી મહતે ઉદાર દેવના છે, દેવાય દયાળુ છે. ઉગ્રાય સ્વભાવ ઉગ્ર હોય, જનરલી એને કોઈ શમાવી ન શકે. માટે મહાદેવજી જો ક્રોધાન્વિત થશે તો મારા ગર્ભને મુશ્કેલી કરશે. અને શિવાય, શિવનો અર્થ થાય છે કલ્યાણ. 3 શબ્દ છે, આપણે તેની સંસ્કૃતિમાં અવારનવાર ઉચ્ચાર કરવામાં આવે છે. સત્યમ શિવમ સુંદરમ. શિવનો એક અર્થ થાય છે કલ્યાણ. શ્રી મહાદેવજી
કલ્યાણકારક પણ છે, કલ્યાણ કરનારા પણ છે અને સાક્ષાત કલ્યાણ સ્વરૂપ પણ છે. દીતીને ખ્યાલ આવ્યો કે સાયંકાલના દેવનો અપરાધ કર્યો છે, માટે શ્રી મહાદેવજી પ્રસન્ન થાય માટે આવી રીતના એક શબ્દો બોલી અને પ્રસન્ન કરવાને માટે પ્રયત્ન કરે છે. કશ્યપ મુનિની પાસે અને શ્રી મહાદેવજીની પાસે વિનંતી કરી અને ક્ષમા પ્રાર્થના કરતા દયાની યાચના કરે છે. સન પ્રસિદ્ધતામ ભામો ભગવાનુર્વનુગ્રહાઃ સનઃ પ્રસિદ્ધતામ ભામો. ભામ એટલે મારા બનેવી, એટલે મહાદેવજીને માટે જે કહ્યું હતું પશ્યતિ દેવ રસ્તે, અત્યારના એ જ વાત કરે છે કે મારા બનેવી એ મારી પર ક્રોધ ન કરે, એ પ્રસન્ન થાય. અર્થાપેક્ષયા કામો મહાન સચ સ્ત્રિયા સત્યેવ અતો વ્યાદસ્યાપ્યવદ્યાઃ યત સ્ત્રીઓનુપંત્યાઃ. સ્ત્રીઓ છે મહાદેવ કેવા છે એટલે કોઈ સ્ત્રીઓના દેવ છે. કઈ રીતે સ્ત્રીઓના દેવ? તો બાલ્યાવસ્થામાં સારો પતિ મેળવવાને માટે કન્યાઓ શ્રી મહાદેવજીનું વ્રત કરે છે અને મહાદેવજીનું વ્રત કરે છે એટલે બાલ્યાવસ્થાથી એ કન્યાઓનો એક સંબંધ આરાધક તરીકે શ્રી મહાદેવજીની સાથે જોડાઈ જાય છે. સ્ત્રીઓ ગૌરીનું વ્રત કરી, હવે ગૌરીનું વ્રત કરે એની સાથે સાથે શ્રી મહાદેવજીનું પૂજન પણ થઈ જાય છે. એટલા માટે અહીંયા શ્રી આચાર્ય ચરણ કહે છે સ્ત્રીઓના દેવ છે અને સતીના પતિ છે. એટલે સ્ત્રીઓનો જે સ્વભાવ છે એને પણ જાણે છે, માટે કૃપા કરીને પ્રસન્ન થાઓ એવી વિનંતી કરી છે. આવી રીતે વિનંતી કરી સ્ત્રીની આકૃતિ અને પ્રકૃતિ ભગવાને એવી બનાવી છે કે સ્ત્રી એ દયા કરવાને યોગ્ય છે. આવી વિનંતી કરી રહ્યા છે અને તત્પશ્ચાત મૈત્રી મુનિ જે કશ્યપ મુનિ બોલવાના છે એના માટેની પૂર્વ પીઠિકા સમજાવી અને કશ્યપ મુનિ જે બોલે છે અપ્રાયત્યાદાત્મનસ્તે દોષાન મોહૂર્તિકાદુત મન નિદેશાતિ ચારેણ દેવાનામ ચૈવ હૈરણા. દીતિ, તમે અવહેલના કરી છે દેવોની, દોષ કર્યા છે. દોષ ચતુષ્ટય મનવદતી હેતુત્વેન. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે દ્વિતીય કયા 4 દોષ કર્યા છે. આ ચરિત્ર એટલા માટે છે, જીવનમાં એક સંયમ નામનો શબ્દ પણ શીખવાડે છે. સાથે સાથે ભવિષ્યની પ્રજાને માટે કેટલી કાળજી રાખવી જોઈએ એ શિખામણ પણ આપણને ચરિત્રમાંથી જાણવા મળે છે, અધ્યાયમાંથી જાણવા મળે છે. જ્યારે અધ્યાયની પૂર્વ પીઠિકામાં 4 થી 5 વાત સમજાવી હતી, બસ તો આ પણ એમાં આપણે એડ કરી શકીએ કે પતિ પત્નીનું ગૃહસ્થ જીવન એના માટેનો એક પાસો અહીંયા એ પણ સમજાવી રહ્યા છે. હવે કયા દોષ કર્યા? તે આત્મનો દેહસ્ય અપ્રાયત્યાત અપ્રયત્વાત. હવે દોષ સમજાવતા એટલું કહ્યું કે મનની અશુચિતા, અપવિત્રતા, શરીરની અપવિત્રતા અને એવા સમયે તમે આવ્યા એટલે આ એક દોષ થયો છે. પવિત્રતા ધર્મ, સ્ત્રી ધર્મની ઉપર શાસ્ત્ર ખૂબ ભાર મૂકે છે. તો તમારો દેહ અપવિત્ર હતો, મન અપવિત્ર હતું એ વાત સમજાવી અને મૌહૂર્તિકા સંધ્યાકાળ જે કાળનો દોષ કૃષ્ણાશ્રયમાં જેવી રીતે અલગ અલગ શ્લોકોનું અનુસંધાન સમજાવતા એક કાળની શુદ્ધિ ને કાળના દોષની વાત કરી હતી, બસ અહીંયા આગળ કાળનો દોષ સમજાવી રહ્યા છે કે સંધ્યાકાળ ધર્મ કાર્ય કરવાનો કાળ અને એ સમયે એ કાર્ય ન થયું એનો દોષ સમજાવે છે. આસુર કાળ હતો એટલે મુહૂર્તનો દોષ છે. કેટલો સમય એવો હોય છે કે જે વ્યક્તિના મન પર વિપરીત અસર કરે છે.
સંસ્કૃત ભાષા એવું કહે છે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એ કાળની અસર થાય છે વ્યક્તિના મનની ઉપર. આસુર કાળ હતો, સંધ્યાકાળની 48 મિનિટનો આ સમય તપ ધ્યાન કરીએ તો ચિત્ત શાંત રહે, સ્વસ્થ રહે, અન્યથા ચિત્તની સ્વસ્થતા ન રહે. આ બીજો અપરાધ છે. ત્રીજો અપરાધ મન નિદેશાતિચારેણ. હવે પતિની આજ્ઞા માનવી એનો દોષ, પતિની આજ્ઞા માનવી એનો ધર્મ, એ ન માની એનો દોષ. મન નિદેશાતિચારેણેતિ મમ આજ્ઞા ઉલ્લંઘનેન. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે કશ્યપ ઋષિ કે કશ્યપ મુનિ કહે છે કે દીદી, પતિની આજ્ઞા માનવી એ તમારો ધર્મ, તમે ન માની માટે એનું ઉલ્લંઘન કર્યું એ તમારો એક દોષ છે. પતિની આજ્ઞાનો અનાદર કર્યો એ દોષ છે. કોઈ સિદ્ધ પુરુષ હોય, કોઈ વિદ્વજ્જન હોય, કોઈ આચાર્ય હોય, કોઈ આપ્તજન હોય, એમની વાણીનો ક્યારેય પણ આપણાથી અનાદર કરાય નહીં. પણ દ્વિતીય આ વાત ભૂલ્યા હતા. આ ત્રીજો દોષ થયો. અને ચોથો દોષ સમજાવ્યો. ચતુર્થો દોષ દેવાનામ ચૈવ હેલનાદિતિ દેવાનામ ભૂતાનામ ગાર્હપત્યાદીનામ વા ગાર્હપત્યાદીનામ વા હેલનમ અવજ્ઞા. દેવોની અવગણના કરી. દેવોનો એક અર્થ થાય છે ભૂતો અથવા ગાર્હસ્પત્ય વગેરે અગ્નિ દેવતાઓ, તેનો અનાદર કર્યો છે. તો આ 4 પ્રકારના દોષ થયા. આવનાર સંતાનોમાં એને એ સંતાનોએ એનું ફલ ભોગવવું પડશે. બંને પુત્રોમાં એકમાં 2 દોષો આવ્યા છે. પ્રથમ 2 દોષો હિરણ્યાક્ષમાં આવ્યા અને એ 2 દોષોનું પરિણામ તેઓ તપ નહીં કરે તેમજ દીર્ઘજીવી ન થતા અવિલંબે મૃત્યુવશ થશે. આ વાત સમજાવી છે. પ્રાણીનામ અન્યમાનાનામ દીનાનામ કૃતાગસામ સ્ત્રીણામ નિગૃહ્યમાણાનામ ઓપિતેષુ મહાત્મસુ. નિગ્રહ, પાતિવ્રતના ધર્મનો ત્યાગ કરાવ્યો. હવે પ્રાણીનામ હન્યમાનાનામ 3 દોષમાં પ્રથમ દોષ નિર્દોષ અને ગરીબ પ્રાણીઓનો વધ કરવો. બીજો દોષ છે સ્ત્રીઓના શીલનો ભંગ કરવો. અને ત્રીજો દોષ છે સંતજનોને ગુસ્સે કરવા. આ 3 દોષ તમારા સંતાનમાં આવશે. તેઓ દૈત્યો બનશે. હવે અકાલે કરવાની ક્રિયા, એનું પરિણામ શું આવે છે આ ઋષિ સમજાવી રહ્યા છે. આસુરત્વ ક્યાંથી આવે છે, દૈત્ય જેવો સ્વભાવ ક્યાંથી આવે છે, અનાચાર ક્યાંથી આવે છે, કુસંસ્કાર ક્યાંથી આવે છે, એ બધાના મૂળ આપણને અહીંયા આગળ મળશે. ગરીબ અને નિર્દોષ પ્રાણીઓનો વધ, આ પહેલો દોષ આપ્યો. સ્ત્રીઓના શીલનો ભંગ, આજે વિશ્વભરમાં બહુ મોટી સમસ્યા. આ બીજો દોષ આપ્યો. અને સત્પુરુષો છે, વિદ્વજ્જનો છે, સંત પુરુષો છે, એમને ક્રોધ કરાવે, ગુસ્સે કરે, હેરાન કરે, એમને આ ત્રીજો દોષ આપ્યો છે. હિરણ્યાક્ષને હિરણ્યકશિપુનું ભવિષ્યનું જીવન કેવું હશે કશ્યપુની સમજાવી રહ્યા છે. અને શ્રી આચાર્ય ચરણ આ બધી વાતોને વધારે સ્પષ્ટીકરણ કરે છે. દીતિ દેવી કશ્યપ મુનિના સામર્થ્યનું ગાન કરે, યાચના કરે છે. 2 વસ્તુ માંગે છે. ભગવાનના સાક્ષાત હસ્તથી અને સુદર્શન ચક્ર એનાથી જ વધ થાય. જે કહ્યું હતું ભગવાન લોક ભાવના, એના દ્વારા પોતાના પુત્રનું કલ્યાણ થશે વાત સમજ્યા. અને બીજું વરદાન માંગે છે કે ક્રોધે ભરાયેલ બ્રાહ્મણના શાપથી એમનો વધ ન થાય. બ્રાહ્મણના શાપથી વધ
એ કેટલો પીડાદાયક હશે કે કેટલો મુશ્કેલીદાયક હશે, આવું એકાદ વાક્ય સમજાવે છે. વદમ ભગવતા સાક્ષાત સુનાભોદાર બાહુના ન બ્રહ્મદંડ દગ્ધસ્ય ન ભૂત ભયદસ્ય ચ. અને બ્રહ્મદંડ જેને થાય છે એની દશા શું થાય છે એ સમજાવી છે. સમય હતો ત્યારનો એક બ્રાહ્મણો શાપ આપતા હતા. ઘણા બધા પ્રસંગો મળે છે આપણે ત્યાં. એ કોઈની પર હાથ ન ઉપાડે, એની વાણી રૂપી દંડ હોય એ વાણી દ્વારા જ દંડ આપી દે, અને શાપના ઘણા પ્રસંગો મળે છે. કયું બ્રહ્મદંડ ન મળે કારણ કે ખૂબ પીડા થશે, અને 6 પ્રકારે અપરાધની વિશુદ્ધિ કરી કશ્યપ ઋષિ એનો પ્રતિભાવ આપે છે, અને પ્રતિભાવમાં 6 પ્રકારના ગુણ એનું નિરૂપણ કરે છે. કૃત શોકાનુતાપેન સદ્ય પ્રત્યવર્ષણાત ભગવત્તિરુમાનાચ ભવે મય્યપી ચાદરાત પુત્રસ્યૈવ પુત્રાણામ ભવેક સદામ મતાઃ ગાસ્યન્તિ યત્યશુદ્ધમ ભગવદ યશસાસમ. પ્રહલાદજીનું ચરિત્ર આપણે ઘણી વખત શ્રવણ કર્યું છે. પણ પ્રહલાદજીમાં જે ગુણો હતા એ ગુણોનો પરિચય શ્રીમદ ભાગવતના આ શ્લોકો કરાવે છે. 18 ગુણો સમજાવે છે હવેના જે શ્લોકો છે એમાં. તો દીતિને જે શોક થયો એના માટેની વાત પહેલા કરે છે કશ્યપ મુનિ. કૃત શોકાનુતાપે, શોક થાય, મનમાં ગ્લાનિ થાય, એટલે અનુચિત કાર્ય કોઈ પણ કર્યું હોય એનો પશ્ચાતાપ થાય છે. અને જ્યારે હૃદયમાં શોક થાય એટલે બીજી વખત પછી એવું કાર્ય કરવાની એની ક્યારેય પણ પ્રવૃત્તિ નથી થતી. અનુતાપે, એવું તો કયું કારણ આવ્યું કે મારે આ કાર્ય કરવું પડ્યું, આવો પણ વિચાર આવે. અને કરેલા અપરાધની ક્ષમા માંગે, ભગવાનમાં અતિશય આદર પ્રકટ કર્યો, મહાદેવજીમાં આદર ભાવ પ્રકટ કર્યો, અને પછી એક એક જે ગુણ હતા, જે ભવિષ્યમાં દીકરાને ત્યાં દીકરો થશે, દીકરીને ત્યાં તો 2 સંતાનો થશે, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. એકનું ચરિત્ર 3જા સ્કંદમાં છે, બીજાનું ચરિત્ર 7મા સ્કંદમાં છે. હિરણ્યાક્ષને માટે ભગવાન વરાહ પધારશે, અને હિરણ્યકશિપુને માટે ભગવાન નૃસિંહ પધારશે. અને પછીનો અધ્યાય છે એ પણ એ વાતને વિસ્તારથી સમજાવશે. હવે દીકરાને ત્યાં જે દીકરો થવાનો એનામાં ગુણ કયા છે? તો 18 ગુણો સમજાવે છે. સતામ મતા, મહાન પુરુષોમાં ખૂબ જ માનપાત્ર બનશે, મહાપુરુષો એમનો આદર ભાવ કરશે. આ શ્રી પ્રહલાદજીનો પહેલો ગુણ છે. બીજો ગુણ ગાસ્યંતિ તદ્યશુદ્ધમ. જે રીતે ભગવાનના 6 ગુણોમાં એક ગુણ છે યશ, એવી જ રીતે જે તત્કાલીન સંત પુરુષો હશે, વિદ્વજ્જનો હશે, પ્રહલાદજીના યશનું પણ ગાન કરશે. આ બીજો ગુણ છે. 7મા સ્કંદની સાથે, પ્રહલાદજીના ચરિત્રની સાથે આ શ્લોકો વિચારવા જેવા છે. પૌત્ર વૈષ્ણવ થશે એવું વરદાન આપ્યું છે કશ્યપ મુનિએ. દીકરાને માટે તો જે કહેવાનું હતું તે કહી દીધું, પણ પૌત્રને માટેની આ રીતના વાત સમજાવી. વરહ પૌત્રો વૈષ્ણવસ્તવ ભવિષ્યતિ. અને વાસ્તવિકતામાં પ્રહલાદજી કેવા વૈષ્ણવ હતા એ તો આપણે અનેક વખત ચરિત્ર સાંભળ્યું. ભગવાને ખૂબ પ્રસન્ન થઈને કહ્યું કે માંગો, એટલે પ્રભુને કહી દીધું કે પ્રભુ માંગીશ તો મારી ભક્તિ લજાશે, એ તો પછી મારી ભક્તિ નહીં કહેવાય, વેપાર કહેવાશે. બ્રહ્માદય સુરવણામુદયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહે. આમ કરીને એક શ્લોકમાં સ્તુતિ કરે છે. ભગવાનની 9ધા ભક્તિના વર્ણન ગાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આ બધું પ્રહલાદજીનું ચરિત્ર આપણને સમજાવે છે. એની પછી ત્રીજો ગુણ સાધુ પુરુષો પ્રહલાદજીના ચરિત્રને સમજવાને માટે પોતાનું જે ચરિત્ર છે એની પણ શુદ્ધિ કરશે,
ત્યાર પછી એમનું ચરિત્ર સમજશે. આ ત્રીજો ગુણ છે. ચોથો, ભગવાન નિશ્ચિતોષ્યતે. પ્રહલાદજી એવા હશે કે જેમના દ્વારા ભગવાન સ્વયં એમની પર પ્રસન્ન થશે. આ એમનો ગુણ હશે. ચોથો, માનવનો સ્વભાવ કેવો છે? માનવ મનુષ્યને રાજી કરવાને માટે જીવે છે અને ભગવાનનો ભક્ત એ ભગવાનને રાજી કરવાને માટે જીવે છે. કેવળ અને કેવળ પ્રભુ પ્રસન્ન થઈ જાય તો આખું જ વિશ્વ પ્રસન્ન સહજ રીતે થઈ જશે. પણ માનવ એ વાત સમજતો નથી. કેવળ વ્યક્તિને પ્રસન્ન કરીએ એની કરતા પ્રભુને પ્રસન્ન કરીએ એમાં આપણું પણ કલ્યાણ છે. તો એમના દ્વારા ભગવાન પ્રસન્ન થશે એ વાત સમજાવી. ચોથો ગુણ સમજાવ્યો. ત્યાર પછી પાંચમો ગુણ મહાભાગવતા. ખૂબ જ મોટો ભગવાનનો ભક્ત થશે, મહાભાગવત થશે, ભગવદીયનો સંગ કરશે, પોતાનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે જે પણ કંઈક છે એ પ્રભુની સેવામાં વિનિયોગમાં લેશે. છઠ્ઠો ગુણ છે મહાત્મા. જેની પાસે જ્ઞાન હોય એ મહાત્મા થાય. અને જ્ઞાન મેળવવાને માટે સંયમથી લઈને ઘણા બધા ગુણો જરૂરી છે. જીવનમાં ડિસિપ્લિન હોય, પુરુષાર્થ હોય, સતત તપસ્યા હોય, તપ હોય, પરિશ્રમ હોય, અને આ બધામાં જયારે કૃપા ભળે છે, ભગવત કૃપા અને ગુરુની કૃપા, ત્યારે જ્ઞાન મળે છે. ઘણા બધા મેસેજીસ આજે સોશિયલ મીડિયા પર છે ટીચર્સ ડેના માટે. આપણી સંસ્કૃતિમાં તો આ વણાયેલું છે. ગુરુને જે ઉચ્ચ પદ આપ્યું છે, ઓતપ્રોત થઈ ગયેલું કહી શકાય આપણે. ગુરુને માટેનો જે આદર છે, એક દિવસને માટેનો નથી, આજીવનને માટેનો છે. મહાત્મા. સાતમો ગુણ છે મહાનુભાવ. ઉત્તમ કર્મ અને ઉપાસના જે કરે એ મહાનુભાવ થઈ શકે. પ્રહલાદજીમાં આ ગુણો હતા. આઠમો ગુણ છે મહતામ મહિષ્ઠ. કોઈ એવું કાર્ય કરે કે જેના દ્વારા એની કીર્તિ પ્રસરે અને કીર્તિ દ્વારા એ માનનીય થાય છે સમાજમાં, એવા પ્રહલાદજી થશે. અને એમાં પણ જો વધારે કીર્તિ પ્રસરેલી હોય, સજ્જન હોય, તો પછી સજ્જનોની પહેલી પંક્તિમાં એ સ્થાન પામે છે. આવો તમારો દીકરાનો દીકરો થશે. નવમો ગુણ સમજાવ્યો પ્રવૃત્ત ભક્ત્યા. પોતાના મનમાં કાયમને માટે પ્રભુને પધરાવશે અને એનું શરીર એ કેવળ શરીર નહીં હોય, કાયાને મંદિર બનાવી અને સતત પ્રભુની સાથે જોડાયેલો રહેશે. આ પ્રવૃત્ત ભક્ત્યા છે. 48મા શ્લોકમાં આગળના ગુણ સમજાવે છે અલંપટા. ઇન્દ્રિયોમાં આસક્ત નહીં હોય. અલંપટા. ઇન્દ્રિયોમાં આસક્તિ હોય તો લંપટપણું આવે, પણ ઇન્દ્રિયોમાં આસક્તિ ન હોય તો અલંપટ રહી શકે, અનાસક્ત રહેશે. 11મો ગુણ છે શીલધરા. ખૂબ મહત્વ છે શીલનું. પુરાણો ખૂબ એનો વિસ્તારથી સમજાવે છે. ઇતિહાસ શીલ શબ્દ સમજાવે છે. તો ઉત્તમ સ્વભાવનો સદભાવ એ પણ એક બહુ મોટી સંપત્તિ છે જીવનની. ગુણાકરા. આકરનો અર્થ થાય છે ભંડાર, ખાણ. તો ગુણોની ખાણ, ગુણોનો ભંડાર એમનો 12મો ગુણ હશે. 13મો ગુણ છે પૃષ્ઠ પરતર્યા. કોઈક વ્યક્તિ એવી હોય કે જે બીજાની સંપત્તિ જુએ અને દુઃખી થાય, પણ આ એક તમારે ત્યાં એવો થશે પરદયા,
તો પૃષ્ઠ બીજાની સંપત્તિ જોઈ અને સુખી થશે. બીજાની સંપત્તિ જોઈને સુખી થઈએ આપણે તો સમજવું કે આ ગુણ આપણામાં છે. દુઃખી થઈએ તો એને દોષ સમજજો. વ્યથિતો દુઃખેશુ એ 14મો ગુણ છે. જેવી રીતે રંતિદેવ રાજા બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થયા અને પ્રભુને વિનંતી કરી કે વિશ્વના જેટલા લોકો છે બધાનું દુઃખ મને આપી દો અને વિશ્વ સુખી થાય. અહીંયા આગળ પ્રહલાદજીને માટે વાત કરે છે વ્યથિતો દુઃખેશુ. ભગવદીય કેવા હોય, ભલે કોઈ સંબંધ ન હોય એ છતાં પણ એનું દુઃખ જુએ તો એના હૃદયમાં કંઈક દુઃખની અનુભૂતિ કરે, આવા થાય. વ્યથિતો દુઃખેશુ. અભૂત શત્રુ, જેને જીવનમાં કોઈ પણ શત્રુ નથી. બહુ મોટી વાત છે. જેવી રીતે રાજા યુધિષ્ઠિરને માટે કહેવાય અજાત શત્રુ, અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે અભૂત શત્રુ. કોઈની પણ સાથે એમને કોઈ પણ પ્રકારનું વૈર નથી, શત્રુ રહિત જેને કહી શકીએ એવા છે. અને 16મો ગુણ છે જગત શોક હર્તા. જ્યારે જન્મ થશે ત્યારથી લઈને 36,000 વર્ષ સુધીનું રાજ્ય જે જે એમના સંપર્કમાં આવશે એમનું દુઃખ હશે, જગતના જે લોકો હશે ને એમનામાં રહેલો જે શોક હશે એ શોકને દૂર કરશે. અને ઉડુરાજ, ચંદ્રનો ગુણ છે શીતલતા. ચંદ્રનો ગુણ છે અમૃતત્વ આપવું. બસ તો એની જ જેવા ગુણવાળો થશે ઉડુરાજ. અને 18મો ગુણ કે સર્વત્ર ભગવાનના દર્શન કરશે. કશ્યપોને આ બધું કહી રહ્યા છે અને દીતિ આ બધું શ્રવણ કરે છે. 49મા શ્લોક સુધી જે જે ગુણો હતા એ બધા જ ગુણો એ સમય વર્ણવ્યા છે. અને આ જયારે શ્રવણ કરે છે, શીલમ સુસ્વભાવ તદેવ ધનમ યસ્ય, અમે ગુજરાતીમાં કહ્યું એની બધી જ વ્યાખ્યાઓ શ્રી આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે. તો આવી રીતના ભગવાનની કૃપાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ દ્વારા ભગવાનના સાક્ષાત દર્શન થશે અને માયા એમને બાદ નહીં કરી શકે. આવું જયારે બધું સાંભળ્યું, શ્રુત્વા ભાગવતમ પૌત્રમ મુમોદત પિતૃપુરુષમ વિના પુત્રસ્ય ભગવદીયત્વેન ભાગવત પૌત્રો ન ભવતી પુત્રોપી ભગવત ભક્ત. પુત્ર ભગવદીય ન હોય તો પૌત્ર ભગવદીય ન થાય. તેથી પુત્ર પણ ભગવાનનો ભક્ત છે. પુત્ર ભગવાનનો ભક્ત કઈ રીતે છે એ તો હવેનો અધ્યાય જયારે આપણે સાંભળીશું ત્યારે ખબર પડશે. 15મા અધ્યાયમાં કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મૂળતઃ જયારે વિચારવામાં આવે તો ભગવાનના દિવ્ય લોકના દ્વાર ઉપર આ બંને સેવક તરીકે રહેલા હતા. એનું નિરૂપણ આપણને 15મા અધ્યાયમાં જાણવા મળશે. તો 14મો અધ્યાય આવી રીતનો અનેક ઉપદેશ આપે અને અંતમાં જ્યારે ભગવાનના ભક્ત પ્રહલાદજીનો પરિચય એ પણ એટલા સુંદર આવા 18 ગુણોથી આપણને આપે છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ ભગવાનના ઘણા બધા ગુણોનું નિરૂપણ કરે છે. તો ત્રીજા સ્કંદમાં આ કેટલાક શ્લોકો એવા છે કે જે ભગવાનના ભક્ત પ્રહલાદજીના ગુણોનું આપણને દર્શન કરાવે છે. ચરિત્ર જ્યારે શ્રવણ કરીએ ત્રીજા સ્કંદની સાથે થોડુંક અનુસંધાન હશે તો વધારે સાનુકૂળ રહેશે. આટલું કહી આજની જે વાણી છે પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરતા પહેલા એક વાત આપ લોકોને એ પણ જણાવું. હવે અધિક મહિનો આવશે. અત્યારે આપણા અઠવાડિયાના આ 3 સત્ર છોડીને જે શ્રીનાથજી ચરિત્રામૃતનો ક્રમ ચાલી રહ્યો છે
જેટલા દિવસ શ્રી ઠાકોરજી બોલાવવું હશે એની પછી 10મા સ્કંદના જન્મ પ્રકરણ અને 5મા અધ્યાયના 18 શ્લોકો ત્યાં સુધીનું વક્તવ્ય આગળ થયેલું છે. તો અધિક મહિનામાં જે અનુસંધાન આપણે લઈશું તો 5મા શ્લોકના 19મા અધ્યાયના 19મા શ્લોકથી આપણે લઈશું. આ કહું છું એટલા માટે કદાચ આપ લોકોએ જન્મ પ્રકરણ ન સાંભળ્યું હોય, હજી થોડા દિવસો છે, આપ લોકોને સમય મળી રહે 10 દિવસનો આપ લોકો શ્રવણ કરી શકો, કારણ કે 10મા સ્કંદનું જે અનુસંધાન લઈશું આપણે એ સુબોધિનીજીની સાથે જ લઈશું. અને પછી હમણાં એવું વિચાર્યું છે, જે રાત્રિનો ક્રમ આપણો ચાલુ છે, જ્યારે 3જા સ્કંદનો વિરામ થશે એની પછી અને અધિક મહિનામાં 10મા સ્કંદના જેટલા પણ અધ્યાય થયા હશે એના જ અનુસંધાનમાં પછી રાત્રિના ક્રમમાં પણ આપણે શ્રી સુબોધિનીજીનો 10મો સ્કંદ છે એનું જ અનુસંધાન લઈશું. એટલે 3 સ્કંદ આ થશે અને પછી 10મા સ્કંદથી લઈ અને શ્રી ઠાકોરજીની જેટલી ઈચ્છા હશે તો એટલીસ્ટ એક શ્રી સુબોધિનીજીનો જે ક્રમ છે, શ્રી મહાપ્રભુજીની જે વાણી છે એ વાણીને જેટલું પણ આપણે અવગાહન કરી શકીએ, લાભ લઈ શકીએ તો એને લેવાનો પ્રયત્ન અવશ્ય કરીશું. તો આપ લોકોની પાસે કદાચ આપ લોકોએ જન્મ પ્રકરણ ન સાંભળ્યું હોય અને પછી 10મા સ્કંદના 5મા અધ્યાયથી આરંભ કરવાની ઈચ્છા હોય આપ લોકોની, તો આપ લોકો શ્રવણ કરી શકો છો. એના માટે 10 દિવસ પહેલાથી આપ લોકોને જાણ કરી રાખું છું. આટલું કહીને આજની જે વાણી છે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં પાછું એક યાદ આવ્યું, એક પ્રશ્ન પૂછ્યો હતો. 3 ભાષા કઈ? સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લૌકિકી ભાષા. આ 3 ભાષા છે. સૌથી પહેલા એક પ્રશ્ન આવ્યો હતો, પછી મારા મગજમાંથી નીકળી ગયું જરા. તો આટલું કહી આજની જે વાણી છે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.